નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા। આંબાલાલ પટેલે કરી ભારે પવન સાથે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી સામે આવી ગઈ છે, જેમાં આગામી 48 કલાક ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક રહેશે, તેમજ રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। ભારે પવનથી ખેતરમાં ઊભો પાક બેન્ડ થવાની શક્યતાઓ રહેલી છે। કેરીના આંબા ઉપરની પણ અસર થવાની શક્યતા છે, તેમજ ગુજરાતમાં 15 થી 20 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે અને આવતીકાલે 42 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સરકારી નોકરીને લઈને સામે આવી રહ્યા છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા, જેમાં 5554 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 1 એપ્રિલથી પરીક્ષા શરૂ થશે, તેમજ 20 દિવસ સુધી આ સમગ્ર પરીક્ષા ચાલશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, રાજકોટમાં પ્રથમ વખત સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવામાં આવ્યું। આગામી દિવસોમાં પ્રીપેડ વીજ મીટર લગાવવાની તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે। ભારત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા આપવામાં આવેલ નિર્દેશ અનુસાર ડિસેમ્બર 2024 સુધીમાં યોજના અમલમાં મૂકવામાં આવી હતી। ગુજરાતની ચારેય વીજ કંપનીઓના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં કુલ 1,64,81,871 જેટલા પ્રીપેડ સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લગાવવામાં આવશે। સ્માર્ટ પ્રીપેડ મીટર મોબાઈલમાં તમામ માહિતીઓ આપશે। મીટર ડેટા મેનેજમેન્ટ માટે મોબાઈલથી પણ આ સુવિધાનો ઉપયોગ કરી શકાશે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર અંબાણી પરિવારને લઈને સામે આવી રહ્યા છે। જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રીવેડિંગ ઇવેન્ટ માટે ગઈકાલથી શરૂ થઈ ગયું છે। આ માટે બોલિવૂડથી લઈને હોલિવૂડ સ્ટાર જામનગર પહોંચી ગયા છે। આ વચ્ચે ફંક્શનમાં આવેલી બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે ટાઉનશીપની અંદરનો નજારો શેર કર્યો હતો। પોતાના ઇન્સ્ટાગ્રામ પર સાઇના નેહવાલે ટેન્ટની બહાર અને અંદરનો નજારો શેર કર્યો, જેમાં સાઇના ગુજરાતી ગીતોના ગરબા કરતી જોવા મળી રહી છે, જેની સાથે જ પોતાના ટેન્ટમાં કેવા પ્રકારની સુવિધાઓ છે તે અંગેની પણ માહિતી આપી હતી। ત્યારબાદના મોટા સમાચાર, જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલે સામે આવી રહ્યા છે। એટીએસ દ્વારા જૂનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટના સહયોગી દીપ રાજેન્દ્ર શાહ નામના વ્યક્તિને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં એટીએસ દ્વારા દીપ શાહને તોડકાંડ મામલે પૂછપરછ કરવા માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જે જૂનાગઢ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી। તેમજ તરલ ભટ્ટના વકીલ પણ દ્વારા તરલ ભટ્ટના જામીનની માંગણી કરવામાં આવી હતી। તો આજે સેશન કોર્ટ દ્વારા તરલ ભટ્ટની અરજીને નામંજૂર કરી દેવામાં આવી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદમાં રોગચાળો ફેલાયો। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરીથી ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા છે, જેના પગલે લોકોમાં ફફડાટનું મોજું ફરી વળ્યું। પૂર્વ વિસ્તારમાં 3 દિવસમાં ઝાડા ઉલટીના 106 કેસ સરકારી દફતરે નોંધાયા। આ આંકડો વધી રહ્યો છે। આજ રોજ 22 જેટલા ઝાડા ઉલટીના દર્દીઓ સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યા છે, ત્યારે દૂષિત પાણીને કારણે ઝાડા ઉલટીમાં રોગચાળો ફેલાયો હોવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, રાજકોટ એપીએમસીમાં લીંબુના ભાવ આસમાને, ખેડૂતોમાં ખુશીનો માહોલ તો ગૃહિણીઓ નિરાશ। ઉનાળો આવતા જ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, જો જ્યારે ગૃહિણીઓમાં નિરાશ છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે લીંબુ અને કપાસ સહિત અનેક જણસીઓની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1 માર્ચના રોજ લીંબુના પાકની આવક 310 ક્વિન્ટલ નોંધાઈ હતી, જ્યારે લીંબુના 1 મણનો ભાવ ખેડૂતોને 2000 રૂપિયાથી લઈને 2350 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર થશે। જાણો ગુજરાતમાં કોના નામ આવશે। ભારતીય જનતા પાર્ટી આજે 2024ની લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે।
સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથસિંહ સહિત લગભગ 155 લોકોના નામ સામેલ હોવાની ચર્ચા છે. પીએમ મોદી વારાણસી, અમિત શાહ ગાંધીનગર અને રાજનાથસિંહ લખનઉ તો સ્મૃતિ ઈરાની અમેઠીથી અને સંબિત પાત્રા ઓડિશાના પુરીથી ટિકિટ આપવામાં આવી છે. જેમાં અમદાવાદના પશ્ચિમ બેઠક પર ભાજપના 3 નામ વધુ ચર્ચામાં છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ગોકળગાયની ગતિએ ચાલી રહેલી હાઈવેના 6 લેનની કામગીરી હજુ કેટલા લોકોનો ભોગ લેશે? લીંબડી હાઈવે પર સર્કિટ હાઉસ પાસે ગુરુવારે બપોરે 12 વાગ્યાની આસપાસ એસટી બસની વોલ્વો અને ધ્રોલ ડેપોની બસ સામે અથડાતા કુલ મળીને 11 લોકોને ઈજાગ્રસ્ત પહોંચ્યા હતા. તેમજ ઈજાગ્રસ્ત લોકોને લીંબડીની સરકારી હોસ્પિટલમાં ઈલાજ માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ત્યારબાદ તમાકુના વેપારીના ઘરે આઈટીની રેડ. કાનપુરમાં ઇન્કમટેક્સ વિભાગે બંસીધર તમાકુ કંપની પર રેડ પાડી છે. કાનપુરની સાથે સાથે કંપનીના દિલ્હી, મુંબઈ અને ગુજરાત સહિતના 20 સ્થળો પર રેડ પાડી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કંપનીનું ટર્નઓવર 20 થી 25 કરોડનું બતાવવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવમાં રિયલ ટર્નઓવર 100 થી 150 કરોડની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આવકવેરાની ટીમે કંપનીના માલિક શિવમ મિશ્રાના દિલ્હી નિવાસ સ્થાન પર દરોડા પાડ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ભારતીય શેર બજારમાં શાનદાર તેજી. ગઈકાલે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસ એટલે કે 1 માર્ચે શેર બજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 73,819 ઓલ ટાઈમ હાઈની સપાટી વટાવી દીધી હતી અને નિફ્ટી પણ 22,353ની ઓલ ટાઈમની સપાટી નવી બનાવી હતી. બપોરે 2:55 સેન્સેક્સ 1250 પોઈન્ટથી વધુના વધારા સાથે 73,750 પર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે નિફ્ટીમાં પણ 360 પોઈન્ટના ઉછાળો જોવા મળી રહ્યો હતો અને તે 22,340ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ઝારખંડ અને પશ્ચિમ બંગાળના પ્રવાસે પીએમ નરેન્દ્ર મોદી. પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે વિતેલા 10 વર્ષમાં ભારત 11મા નંબર પર હતું. અત્યારે ભારત 5મા નંબરની આર્થિક તાકાત બન્યું છે. G20માં કેવી રીતે ભારતની જય જયકાર થઈ તે આપણે સૌએ જોયું. ભારત સ્પેસ સેક્ટરમાં પણ ઉત્તમ કાર્ય કરી રહ્યું છે. સ્પોર્ટ્સ ક્ષેત્રમાં પણ ભારત આગળ છે. આજે સ્વતંત્ર ભારતમાં દેશની સમૃદ્ધિ ફરીથી ગૌરવ સાથે નવી ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યું છે. મિત્રો, 500 વર્ષ બાદ પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા. પશ્ચિમ બંગાળમાં જે રીતે રામલલ્લાનું સ્વાગત થયું અને રામ પ્રત્યે બંગાળના લોકોને આસ્થા છે તે આખો દેશ પ્રભાવિત કરી રહ્યું છે.